હાલોલ પાલિકા દ્વારા હાલોલ નગરના મેઇન બજારમાં દબાણો તોડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। હાલોલ નગરના મેઇન બજારમાં ચાલી રહેલા રોડ બનાવવાની કામગીરીમાં અડચણરૂપ દબાણો હાલોલ નગરપાલિકા દ્વારા બુધવારના રોજ દૂર કરવામાં આવ્યા હતા। હાલોલ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાને લઈ ખોદવામાં આવેલ રોડ રસ્તાને લઈ નગરના તમામ રોડ રસ્તા ખરાબ થઈ ગયા હતા, જેથી દરેક વિસ્તારમાં તબક્કાવાર નવા રોડ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત હાલોલ મેઇન બજારમાં હાલમાં રોડની કામગીરી ચાલી રહી છે, જેથી આ વિસ્તારના કેટલાક દુકાનદારોએ દુકાનની આગળ ઓટલાઓ અને પગથિયા બનાવી ગેરકાયદેસર દબાણ કર્યા હતા, જેને કારણે બજારના રસ્તા સાંકડા થઈ ગયા હતા, જેને કારણે કેટલીક ફરિયાદો ઉપડી હતી, જેથી તે દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણાવ્યું હતું, છતાં પણ કેટલાક દુકાનદારોએ તે દબાણો દૂર ન કરતા આજે બુધવારના રોજ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર પાલિકા ટીમ સાથે પહોંચ્યા હતા અને હાલ બની રહેલા નવા રોડને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા। જો કે આ સમયે દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો। થરાદ રોડ ઉપર એક ઝાડ પડી જતા તેને તાત્કાલિક પાલિકાએ જાણ થતા દૂર કરી રસ્તાને તાત્કાલિક ધોરણે ખુલ્લો છોડ્યો હતો।